વાલા ભક્તો, આપણા પ્રત્યે ભગવાનને લાગણી હોય, પ્રેમ હોય. વાલા સંતોને આપણા પ્રત્યે લાગણી અને ખૂબ પ્રેમ હોય. કોઈ મોટા હરિભક્તને આપણા ઉપર લાગણી અને પ્રેમ હોય, પણ આપણે ક્યારેક સમજ્યા વિના ભોળપણમાં કે બીજાની ચડાવણીમાં એવું કાંઈક બોલતા હોઈએ છીએ કે સંકલ્પો કરતા હોઈએ છીએ, એને લઈને એ લાગણી તૂટતી હોય છે, જેનું આપણને પરિણામ બહુ મોટું નુકસાન થાય છે. માટે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આ દિન સુધી આપણે ભજન કીર્તન સેવા સમાગમ કરી નિર્માનીપણે રહીને જે કાંઈ લાગણી રાજીપો પ્રેમ ભગવાનના સંતો ભક્તોનો પ્રાપ્ત કર્યો હોય એને તોડવો નહીં. મોટા હોય એ મોટા હોય, એની વાત જુદી હોય, પણ આપણે રજોગુણી ને દેહાભિમાની ને વિષય વાસના વાળા હોવાથી મોટાની વાત આપણને માથામાં વાગે કે આ કાંઈ આપણને સુખી થવા દેવા માગતા નથી. આને છે ને આપણે કાંઈ લાગણી હેત નથી. આપણે દેહભાવ વાળા એટલે એના સ્ટેટમેન્ટને પણ દેહભાવથી જ મૂલવતા હોઈએ છીએ અને બહુ મોટી ભૂલ કરતા હોઈએ છીએ. ભગવાન શ્રી હરિની અને આવા મોટા મુક્તોની વાતો બધી અલૌકિક હોય છે, એને લૌકિકમતીવાળા કાંઈ સમજે હણે નહીં અને અભાવ ગુણ આવે અને પોતાનું બગાડતા હોય છે, અને જે કાંઈક લાગણી હોય એ બધી તોડી નાખતા હોય છે. પાછા ક્યાંક ને ક્યાંક બોલ્યા વગર રહે નહીં, અને ન બોલે તો મનમાં નેગેટિવ સંકલ્પો થતા હોય ને તે મોટા સુધી અંતર્યામી પુગાડી દેતા હોય છે. એટલે એને ખબર પડી જાય આપણા ભાવની, એટલે રાજીપો કપાઈ જાય, લાગણી કપાઈ જાય અને આપણને નુકસાન પોતાને બહુ જ થાય. છીએ નિર્માની આપણે, એની ના નથી, દાસ છીએ, પણ એ તો આપણે પરિસ્થિતિને લઈને છીએ. બહુ સમજવાની જરૂર છે, બહુ સમજણની જરૂર છે, અને એ સમજણ બધી મોટા પાસેથી જ મળવાની છે. માટે મોટા હારે બગાડવું નહીં, એમને રાજી રાખવા, એ અપમાન કરે તો પણ નિર્માની રહેવું. મહેરબાની કરીને ક્યાંય એમને દુઃખ થાય એવું બોલવું નહીં. એમાં આપણે નુકસાન જશે, એમને નુકસાન થવાનું નથી.